અમદાવાદના બાપુનગરમાં ભાજપની તિરંગા યાત્રાને લઈને વિવાદ। તિરંગા યાત્રામાં કુખ્યાત અલ્તાફ બાસી જોડાતા વિવાદ। બીજેપી એમએલએ દિનેશ કુશવાહ સાથે અલ્તાફ બાસી દેખાતા વિવાદ થયો। દિનેશ કુશવાહ સાથે ખુલ્લી જીપમાં અલ્તાફ બાસી દેખાયો। અલ્તાફ પર મારામારી, વકફની જમીનમાં ગેરકાયદેસર દબાણના ગુના નોંધાયેલા છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કે જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં। ત્યાં અલ્તાફ બાસી આ યાત્રામાં જોડાયો હતો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે। જી કુશાંગ, જે તિરંગા યાત્રા જોડાઈ તેમાં કુખ્યાત અલ્તાફ બાસી પણ દેખાયો, તેને લઈને શું વિવાદ? જો ભારતીય આર્મી તરફથી જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું તે બાદ અલગ અલગ સ્થળો ઉપર વિધાનસભામાં તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યા છે અને શુક્રવારે બાપુનગર વિધાનસભામાં આ તિરંગા યાત્રા આયોજન કરવામાં આવી હતી અને તેમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જે કુખ્યાત આરોપી છે અલ્તાફ બાસી તે ધારાસભ્યની તિરંગા યાત્રામાં જોડાયો। એટલું જ નહીં, તે ધારાસભ્ય સાથે ખુલ્લી જીપમાં પણ જોવા મળ્યો। સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ ધારાસભ્ય સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે નિવેદન કર્યું કે હજારો લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા અને વ્યક્તિગત તેમના તરફથી આ પ્રકારનું કોઈ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું। જોકે સત્તાવાર નિવેદન તેમણે કેમેરા સમક્ષ આપવા માટે ઇનકાર કર્યો છે, પણ સવાલ ઉભા તે થઈ રહ્યા છે કે કોઈ કુખ્યાત આરોપી જે એફઆઈઆરમાં નામ હોય અને તેનું મકાનનું ડિમોલેશન કરવાનું હોય તે આ રીતે ધારાસભ્યની સાથે ખુલ્લી જીપમાં જોવા મળે, તેને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। અંદરની માહિતી તે પણ મળી છે કે શુક્રવારે આ તિરંગા યાત્રા યોજાયા બાદ અહીંયા આગળના જે છે કે બાપુનગરના જે કાર્યકર્તાઓ હતા તેમના તરફથી તમામ ફોટા અને વિડીયો છે તેને પણ ડિલીટ કરી દેવામાં આવ્યા, જેથી કરીને કોઈ વિવાદ ન થાય। પરંતુ અલગ અલગ ફોટો અને વિડીયો છે તે અત્યારે સામે આવ્યા છે અને તેમાં અલ્તાફ બાસી છે તે તિરંગા યાત્રામાં ચાલતા અને ધારાસભ્યની સાથે જીપમાં પણ જોવા મળી રહ્યા છે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે। તો બાપુનગરમાં જે ભાજપની તિરંગા યાત્રા જોડાઈ તેના આ દ્રશ્યો છે। તિરંગા યાત્રાની અંદર કુખ્યાત અલ્તાફ બાસી જોડાતા વિવાદ શરૂ થયો। બીજેપી એમએલએ દિનેશ કુશવાહ સાથે અલ્તાફ બાસી દેખાયો। દિનેશ કુશવાહ સાથે ખુલ્લી જીપમાં અલ્તાફ બાસી દેખાયો છે। અલ્તાફ પર મારામારી, વકફની જમીનમાં ગેરકાયદેસર દબાણના ગુના નોંધાયેલા છે। તો તેણે જે ગેરકાયદેસર દબાણ કર્યું છે તેની ઉપર બુલડોઝર ચાલવાનું છે અને તે આ તિરંગા યાત્રામાં જે રીતે જોવા મળ્યો છે બીજેપીના એમએલએ દિનેશ કુશવાહ સાથે અલ્તાફ બાસી દેખાયો અને તેના કારણે આખો વિવાદ શરૂ થયો છે। દિનેશ કુશવાહ સાથે ખુલ્લી જીપમાં અલ્તાફ બાસી જોવા મળ્યો છે। તો અલ્તાફ પર મારામારી, વકફની જમીનમાં ગેરકાયદેસર દબાણના ગુના નોંધાયેલા છે અને આ ગુનેગાર જ્યારે આ રીતે જોવા મળ્યો હતો તો ત્યારબાદ કેટલાક ફોટો અને વિડીયો જેને ડિલીટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તિરંગા યાત્રા કે જે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યોજાઈ। ભાજપની આ તિરંગા યાત્રામાં બીજેપીના એમએલએ દિનેશ કુશવાહ સાથે અલ્તાફ બાસી દેખાયો। અલ્તાફ બાસી એ વ્યક્તિ છે જેની ઉપર મારામારી અને વકફની જમીનમાં ગેરકાયદેસર દબાણના ગુના નોંધાયા છે। બાપુનગરના ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। દિનેશભાઈ, જે તિરંગા યાત્રા થઈ તેમાં જે કુખ્યાત અલ્તાફ બાસી પણ જોવા મળ્યો છે અને આ રીતે જ્યારે એક કુખ્યાત તિરંગા યાત્રામાં જોડાયો હતો, તમારી આ યાત્રાની અંદર તે પણ સામેલ હતો, તેને લઈને શું કહેશો? તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા હતા, તો એમાં એ ક્યાંક જીપમાં લટકતો એનો એક ફોટો કોકે મૂક્યો છે, એ વિશે ધ્યાન આવે છે, પણ એ તો હજારો લોકો આવ્યા હતા એમાં। દિનેશભાઈ, શું આપના ધ્યાન ઉપર કોઈ વ્યવસ્થાની પોલીસ બી હતી ને બધા હતા એમ? જી દિનેશભાઈ, શું આપના ધ્યાન ઉપર હતું કે આ અલ્તાફ બાસી યાત્રામાં જોડાઈ રહ્યો છે? આપ એનો ફોટો જોશો તો એ લટકતો ફોટો છે જીપમાં। જી, આપના ધ્યાનમાં આવ્યું હતું કે આ વ્યક્તિ જોડાયો છે યાત્રામાં? ના બેન, એવું ધ્યાનમાં ના હોય, હજારો લોકો આવતા હોય એમાં ધ્યાનમાં ના હોય, પણ એ તો ઇલેક્શન લડેલો છે એટલે આમ જોવું તો ખ્યાલ આવે, ફોટોમાં ખ્યાલ આવે। જી, તે ભાજપના કાર્યકર્તાઓ સાથે જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ જ તેમનો ફોટો અને વિડીયો પણ લઈ રહ્યા છે તેવું પણ દેખાઈ રહ્યું છે। બેન, એ તો ફોટો તો જે લોકો એક વસ્તુ સમજો, આ વ્યવસ્થામાં કોકને એવું લાગતું હોય કે આ બહુ સક્સેસફુલ ને મોટી યાત્રા છે, કોઈ જે વિરોધીઓ હોય, રાજકારણ છે એમાં વિરોધીઓ હોય તો એને કંઈક એવું લાગતું હોય કે ભાઈ આવી રીતના વાયરલ કરીને દિનેશભાઈનું કંઈક ખોટું બતાવી શકું, એ લોકો આવું કરતા હોય, એમાં કોઈ બહુ વ્યવસ્થાનો ભાગ છે।
જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે ધારાસભ્ય કહી રહ્યા છે કે આ એક વ્યવસ્થાનો ભાગ છે અને તેમના ધ્યાનમાં નથી કે આ વ્યક્તિ યાત્રામાં જોડાયો છે, પરંતુ જોઈ શકાય છે કે કઈ રીતે જીપમાં